જોઈ શકાય છે કે વડાપ્રધાન જે છે તે અત્યારે હાલ જે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે અને વડાપ્રધાન હવે જે સમીક્ષા છે તે આખી આ ઘટનાને લઈને કરવાના છે। જે લોકો જે યાત્રિકો અને સહિત જેટલા પણ લોકોના મોત થયા છે તેમના જે પરિવારજનો છે તેમને પણ અહીંયા તેઓ મળી શકે છે। સૌથી વધુ ચરોતરના 50 જેટલા યાત્રિકો હતા, વડોદરાના 31 જેટલા હતા, અમદાવાદના 10 અને દીવના પણ જે 14 જેટલા યાત્રિકોના મોત થયા છે। એટલું જ નહીં પરંતુ બિઝનેસ ક્લાસમાં બેઠેલા પણ જે કેટલાક જે હતા જે યાત્રિકો હતા તેમને પણ જે ત્યારે મોતના સમાચાર છે ત્યારે અત્યારે જોઈ શકાય છે કે વડાપ્રધાન છે તેમનું આગમન અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે થઈ ગયું છે। વડાપ્રધાનનો કાફલો અહીંયા અત્યારે હાલ આવી પહોંચ્યો છે અને હવે વડાપ્રધાન છે તે અહીંયા પહોંચી ગયા છે અને અત્યારે હાલ વડાપ્રધાન દ્વારા આખી જે બેઠક છે તે કરવામાં આવશે। અત્યારે આજે ભૂપેન્દ્ર પટેલ છે મુખ્યમંત્રી તે અત્યારે આવ્યા છે। જોઈ શકાય છે કે ભૂપેન્દ્ર પટેલ છે સાથે જ હર્ષ સંઘવી છે રાજ્ય ગૃહમંત્રી તે પણ અહીંયા હાલ ઉપસ્થિત છે। વડાપ્રધાન છે તેમનું અત્યારે હાલ આગમન થઈ રહ્યું છે અને તે પહેલાંનો અત્યારનો કાફલો અહીંયા આવેલો છે। આખી આ ઘટના ખૂબ દર્દનાક છે દેશ માટે। આ ગઈકાલની ઘટના ખૂબ જ દર્દનાક રહી છે। ગઈકાલનો દિવસ ખૂબ જ ગોઝારો રહ્યો છે આ આખી ઘટનાને લઈને, કારણ કે એક સ્વપ્ન સાથે એક સપના લઈને લોકો આ ફ્લાઇટમાં બેઠા હતા। આ ફ્લાઇટમાં બેસીને તેઓ મુસાફરી જે કરીને લંડન જવાના હતા અને લંડન જઈને તેમના પોતાના સ્વપ્ન હતા। કેટલાક મુસાફરો તેવા હતા કે જે પોતે પહેલી વખત આ વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય, પહેલી વખત કે વિદેશમાં જઈ રહ્યા હોય, ત્યારે જોઈ શકાય છે કે વડાપ્રધાન છે તે આવી પહોંચ્યા છે। વડાપ્રધાન છે અત્યારે હાલ સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદર જે વડાપ્રધાનનો ચહેરો છે જોઈ શકાય છે બિલકુલ જે ઉદાસી ભર્યો છે અને જે રીતે આ આખી ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરતો ચહેરો વડાપ્રધાનનો પણ સામે આવી રહ્યો છે। એટલે કે આજનો દિવસની આજે મહત્વની બેઠકો માનવામાં આવી શકે છે। આજે ઘટના જે છે તેને લઈને અત્યારે હાલ દુઃખ જે છે તે વ્યક્ત કરવામાં તમામ લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। તેની વચ્ચે વડાપ્રધાનનો આજનો આ દિવસ કે જે ગુજરાત તેઓ અમદાવાદ આવી પહોંચે છે સિવિલ હોસ્પિટલની અંદર હવે બેઠકો જે છે તેનો દોર શરૂ થઈ જશે। મંત્રીઓ પણ અહીંયા એકત્રિત થયેલા છે અને જે ઘટના સ્થળ છે ત્યાં એર ઇન્ડિયાના CEO પણ હવે અત્યારે ઉપસ્થિત છે। બ્રિટિશ એમ્બેસી પણ અત્યારે હાલ ત્યાં ઉપસ્થિત છે અને આખી આ ઘટનાને લઈને ઝીણામાં ઝીણી તપાસ થઈ રહી છે કે કઈ રીતે આખી ઘટના સર્જાઈ। એવિએશન એક્સપર્ટ જે લોકો છે તેનું કહેવું છે કે આ પ્રકારની જે કોઈ પણ ફ્લાઇટ છે તેની અંદર આટલી સહેલાઈથી ક્યારે પણ જે ન થઈ આ બે એન્જિન એક સાથે બંધ ક્યારે પણ ન થઈ શકે તેવી જે આખું આ એરક્રાફ્ટની વિશેષતા હતી, પરંતુ તેમ છતાં પણ આવી ઘટના કઈ રીતે સર્જાઈ તેને લઈને જે આ તપાસ જે છે તે કરવામાં આવશે। બીજી તરફ એવા પણ સમાચારો મળી રહ્યા છે કે છેલ્લા 6 મહિનામાં આ જ એરક્રાફ્ટ 2 વખત બંધ પડ્યું હતું। આની પહેલા આ જ ફ્લાઇટ જ્યારે લંડન જવા માટે તે સમય દરમિયાન આ પ્રકારની ઘટના સર્જાઈ હતી અને આજ એટલે કે આ પ્રકારે જે પ્લેનની અંદર ક્ષતિ સર્જાઈ હતી તે સમય દરમિયાન પણ તેને તાત્કાલિક ધોરણે જે કામગીરી હતી જે તેને દૂર કરવામાં આવી હતી। એટલે કે આ જ એરક્રાફ્ટની અંદર આ પ્રકારે બીજી વખત 2 વખત છેલ્લા 6 મહિનામાં ક્ષતિ સર્જાઈ હતી તેને યોગ્ય રીતે કરી અને ત્યારબાદ ફરી આ એરક્રાફ્ટે ઉડાન ભરી હતી। પરંતુ જ્યારે ગઈકાલની વાત કરવામાં આવે, ગઈકાલે જે આ ઘટના જે સર્જાઈ તેમાં અત્યારે હવે જોઈ શકાય છે કે સિવિલ હોસ્પિટલની અંદર વડાપ્રધાન આવી ગયા છે અને વડાપ્રધાન અત્યારે હાલ આ હોસ્પિટલની અંદર જે બેઠક કરશે। દર્દીઓ જે છે 3rd ફ્લોર પર જોઈ શકાય છે કે વડાપ્રધાન છે હવે 3જા માળે જે આ હોસ્પિટલના 3rd ફ્લોર પર તેઓ અત્યારે પહોંચી ગયા છે અને અહીંયા હવે તેઓ જે દર્દી જે લોકો જે હોસ્ટેલના મેસમાં હતા તેની અંદર જે લોકો હતા અત્યારે વડાપ્રધાન અત્યારે જઈ રહ્યા છે, દર્દીઓની સાથે મુલાકાત લેવા માટે પહોંચી રહ્યા છે, સગાવાલાને તેઓ મળશે। અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ મંત્રી છે બળવંતસિંહ રાજપૂત, સાથે જ આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ તેઓ પણ ઉપસ્થિત છે। ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તેમનો કાફલો પણ છે, ડૉક્ટરોની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે। રાઉન્ડ ધ ક્લોક અત્યારે હાલ ડૉક્ટરો છે કે જે અત્યારે હાલ હોસ્પિટલની અંદર સ્ટેન્ડ બાય છે અને અત્યારે આ જેટલા પણ હજુ પણ જે સ્થળ પર ઘટના સર્જાઈ હતી ત્યાં આગળ જે તપાસ કરવામાં આવી રહી છે કે હજુ કોઈ મૃતદેહ છે કે નહીં, તમામ બાબતને લઈને અત્યારે હાલ તપાસ ચાલી રહી છે ને અત્યારે સિવિલ હોસ્પિટલના 3rd ફ્લોર પર જે પરિવારજનો છે, જે કેટલાક લોકો હજુ એડમિટ છે હોસ્પિટલની અંદર, તેમને મળવા માટે વડાપ્રધાન છે પહોંચી રહ્યા છે। જે લોકો એડમિટ છે તે લોકો જે કેમ્પસ પર જે બિલ્ડિંગ પર પ્લેન
રેશની ઘટના સર્જાઈ હતી, જ્યારે તે લોકો જે આ વિદ્યાર્થીઓ જે તબીબી વિદ્યાર્થીઓ હતા તે જ્યારે તે ઉપસ્થિત હતા તેમને ઈજાઓ પહોંચી છે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને મળવા માટે હાલ વડાપ્રધાન છે તે પહોંચી રહ્યા છે. એટલું જ નહીં, પરિવારોને પણ મળશે, પરિવારને પણ સાંત્વના આપશે અને ગંભીરતાથી આખી આ ઘટનાને લઈને તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે. ગઈકાલે પણ જે ગૃહમંત્રી અમિત શાહ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ જે વોર્ડ વાઇઝ ધારાસભ્યોને જવાબદારી તેમના દ્વારા સોંપવામાં આવી હતી કે અહીંયા કયા ધારાસભ્ય કઈ જગ્યાએ સ્ટેન્ડ બાય રહેશે અને તેમના દ્વારા કયા પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવશે. જેટલા પણ યાત્રિકો હતા તેમના જે પરિવારજનો જ્યારે અહીંયા આવી રહ્યા છે તેમને કોઈ પણ અગવડતા ન પડે. બીજી તરફ મૃતદેહ છે તેને જલ્દીથી જલ્દી તેમનું ઓળખ થઈ શકે, ડિટેક્ટ થઈ શકે તે માટે પણ આજે કઈ રીતનાની જે તપાસ ઝડપી કરવી જોઈએ તે બાબતને લઈને પણ જે આદેશ આપવામાં આવ્યા છે કે ઝડપી કામગીરી પૂર્ણ થવી જોઈએ. અત્યાર સુધી 185થી પણ વધુ DNA ટેસ્ટ લઈ લેવામાં આવ્યા છે અને હવે મૃતદેહની ઓળખ કરવામાં આવશે.